વાત ખેડાની કે જ્યાં નડિયાદમાં ભારે વરસાદથી મકાન ધરાશયી થયા છે અને બોરવાડ વિસ્તારમાં 3 માળનું એક મકાન તૂટી પડ્યું હતું। જાહેર રસ્તાની બાજુમાં જ બની છે આ ઘટના। વહેલી સવારે આ ઘટના બનતા સદનસીબે જોકે જાનહાનિ ટળી શકી છે। મકાનમાં રાખેલો સામાન દબાઈ જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બરાબર રસ્તા પાસે જ આ મકાન જે અચાનક જ ધરાશયી થયું, જેને કારણે રસ્તા પર પણ આ કાટમાળ પથરાઈ ગયો હતો, જેને કારણે રસ્તો બ્લોક થઈ ગયો। ઘરની અંદર જે ઘરવખરી છે તે પણ દબાઈ જતા ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડાના નડિયાદમાં આખરે આ ભારે વરસાદથી મકાન ધરાશયી થઈ હોવાની વિગત મળી છે। બોરવાડ વિસ્તાર છે કે જ્યાં 3 માળનું આ મકાન અચાનક જ ધરાશયી થયું હતું અને તેને કારણે અહીં રસ્તો બ્લોક થઈ ગયો। ઘરની અંદર જે સામાન છે તે પણ દબાઈ ગયો, ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। આપણે જણાવીએ કે ભારે વરસાદ બાદ નડિયાદમાં આ પરિસ્થિતિ સામે આવી રહી છે અને ભારે વરસાદથી મકાન ધરાશયી થયું। જોકે વહેલી સવારે આ 3 માળનું મકાન તૂટી પડ્યું હતું અને વહેલી સવારે અવરજવર નહોતી, જેથી જાનહાનિ ટળી શકી છે। પણ ખેડાના નડિયાદમાં આ ભારે વરસાદ બાદની પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે। અહીંનો બોરવાડ આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં આ મકાન ધરાશયી થતાં આખો રસ્તો બ્લોક થઈ ચૂક્યો છે। ઘટના સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આ મકાન ધરાશયી થતાં ઘરવખરીને ભારે નુકસાન થયું।